મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી। બનાસકાંઠાના કાંકરેજના ગંગાપુરા થડી મઠની ગાદીના મુદ્દે વિવાદનો મામલો ઉગ્ર બન્યો। દેવદરબાર જાગીર મઠના મહંત અને ગોસ્વામી સમાજના લોકો વચ્ચે ગાદીપતિ મુદ્દે બંને જૂથો વચ્ચે ચાલી રહ્યો છે ઉગ્ર વિવાદ વચ્ચે દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુનો અભદ્ર ભાષામાં વાણીવિલાસ કરતાનો સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ। અભદ્ર ભાષામાં ગાળો આપનાર મહંત બળદેવનાથ સામે કાર્યવાહી કરવા ગોસ્વામી સમાજે નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। મોટી સંખ્યામાં ગોસ્વામી સમાજના લોકો ઉપસ્થિત રહી મહંત બળદેવનાથ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે આપ્યું આવેદનપત્ર। વાયરલ વિડીયોના પગલે દસનામ ગોસ્વામી સમાજના મહંત બળદેવનાથ બાપુના અભદ્ર વાણીવિલાસને લઈ ભારે આક્રોશ સાથે ફેલાયો રોષ। બળદેવનાથને ગઈકાલે સોશિયલ મીડિયામાં ગોસ્વામી સમાજ વિશે ગાળો બોલતાનો વિડીયો થયો છે વાયરલ। ગાદીના મુદ્દે મીડિયામાં નિવેદન આપતા આક્રોશમાં આવી વાણીવિલાસ કરી ગોસ્વામી સમાજને ભડકાવવા અને અભદ્ર ભાષામાં ગાળો બોલતોનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા સમગ્ર ગોસ્વામી સમાજમાં ભારે રોષ ભભૂક્યો। વાયરલ વિડીયોના પગલે સમગ્ર ગોસ્વામી સમાજની લાગણી દુભાતા મહંત બળદેવનાથ સામે કાર્યવાહી કરવા આપવામાં આવ્યું છે આવેદનપત્રમાં દેવદરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ ગુરુ રેવાનાથ સામે કડક કાર્યવાહીની માંગ સાથે સમગ્ર ગુજરાતમાં દસનામ ગોસ્વામી સમાજ દ્વારા વિવિધ તાલુકા અને જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે આવેદનપત્ર। 1008 મહંત થઈ જાહેરમાં ગાળો ભાંડતાનો વિડીયો વાયરલ થતા સમગ્ર ગોસ્વામી સમાજમાં ખળભળાટ મચ્યો। મહંત થઈને જો સમાજ વિશે અભદ્ર ભાષામાં ગાળો બોલતાનો વિડીયો વાયરલ થતા સમગ્ર ગોસ્વામી સમાજમાં ભારે આક્રોશ છવાયો। જો મહંત થઈ જાહેરમાં આવી અભદ્ર ગાળો બોલતા હોય તો સમાજ અને ભક્તજનો અને સેવકોને શું આપતા હશે જ્ઞાન। દેવદરબારના મહંત શ્રી બળદેવનાથ બાપુ પણ ગોસ્વામી સમાજમાંથી આવે છે। જો ગોસ્વામી સમાજના થઈને જે સમાજ વિરુદ્ધ આવી અભદ્ર ગાળોના વાણીવિલાસ કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે। અભદ્ર ભાષાના વિડીયો વાયરલ કર્યા બાદ પણ હાથમાં રિવોલ્વર બતાવી ગોસ્વામી સમાજને ધમકી આપતા હોવાના આક્ષેપો સાથે અન્ય વિડીયો બનાવી વાયરલ કર્યા હોવાના સમાજના લોકોએ કર્યા ગંભીર આક્ષેપ। હાલ તો ડીસા ગોસ્વામી સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ડીસા નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર આપ્યા બાદ જો કાર્યવાહી કરવામાં નહીં આવેલ સમસ્ત ગોસ્વામી સમાજ દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। ગોસ્વામી સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગાળો ભાંડનાર મહંત શ્રી બળદેવનાથ સામે કડક કાર્યવાહી કરવાની ગોસ્વામી સમાજે કરી છે માંગ। અહેવાલ પ્રકાશ ગોસ્વામી, ભારતીય સ્મિતા, બનાસકાંઠા। ઓમ નમો નારાયણ, જય દસનામ। આજે અમારો દસનામ ગૌસ્વામી સમાજ સમસ્ત એકત્રિત થયો છે કે તારીખ 19/11/2024ના રોજ આપણે ગંગાથળી મુકામે જગદીશપુરી બાપુ દેવલોક થયા। એમના ગાદીનો વિવાદ ચાલી રહ્યો હતો ત્યારે ઓગણથળીના મહંત શ્રી બળદેવનાથ બાપુ વસંતનાથ એમના દ્વારા ગૌસ્વામી સમાજને અભદ્ર ભાષાનો વાણીવિલાસ કરી સમાજની લાગણી દુભાઈ છે અને વારંવાર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને સમસ્ત દસનામ ગૌસ્વામી સમાજને લાગણી દુભાય એવા પ્રયત્નો કરી રહ્યા છે। ગઈકાલે એમના સોશિયલ મીડિયા દ્વારા એક રિવોલ્વર બતાવીને સમાજમાં શાંતિ ડોળવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે અને જો સમસ્ત ગૌસ્વામી સમાજ આજે એકત્રિત થઈ અને કલેક્ટર શ્રી પ્રાંત કચેરી ઓફિસ ડીસા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યો છે અને અમે સરકારશ્રીને રજૂઆત કરી રહ્યા છીએ કે આની યોગ્ય તપાસ થાય, અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ। ઓકે, રોલિંગ। ટૂંક સમય પહેલાં જ અમારા થળી મઠના મંત શ્રી જગદીશપુરી તેઓ દેવલોક પામ્યા હતા। જેમની ગાદીને લઈને અને એમના વારસદાર તરીકે મંત બેસાડવાની બાબતમાં અત્યારે થોડો સમાજમાં ચાલી રહ્યો છે મુદ્દો। એ બાબતે લઈ અને દેવ દરબારના મંત્રીશ્રીએ બળદેવગીરીજીએ સમાજને અમુક અભદ્ર શબ્દો પણ બોલ્યા છે, જેથી સમાજને દુઃખ પણ થયું છે। એ બાબતને લઈ અને આજે ડીસા શહેર, ડીસા તાલુકાનો તમામ સમાજ અહીંયા પ્રાંત કચેરી આવેલ છે અને બેનશ્રીને નેહાબેન પંચાલને આવેદનપત્ર આપેલ છે અને અમને સરકાર ઉપર પૂરેપૂરો ભરોસો છે કે એનું નિવારણ લાવશે અને આની કાયદેસર કાર્યવાહી થાય એ સરકાર જોડે અમારી માંગ છે।